ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ કંઈક નવા જ વિચાર સાથે, રાધે કૃષ્ણને યાદ કરીને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણી મોર્નિંગ એ થઈ ગઈ છે ને. આપણી મોર્નિંગમાં આપણે કામ કરવાના કપડાં પાછા પહેરી લીધા છે, કારણ કે આજે પંખાને બધું લુવાનું છે અને એવું બધું સાઈડનું કામ ઘણું બધું કર્યું છે ને, હજી બાકી છે. પણ આપણી પાસે આવી ગઈ છે શિયાળાની બજાર. માર્કેટ આવી ગઈ છે. જોવો ભાઈ, મેથી તમે જોવો, ધમધમાતી મેથી આવડી મોટી, બાપરે બાપ. જો આવડા પૂરી આવી ગયા છે. આમાં આવી ગયું છે લીલું લસણ, કોથમીર ને જો એક તો બીટી નાખી છે. તમે આની સાઈઝ જોવો ખાલી, આમ જો. અને આપણે ઘરે આવી ગયા છે કબૂતર. આવું કંઈક છે. આપણને સર સમય થોડોક નાસ્તાની ટેવ પડી ગઈ છે, તો આપણે પાપડી ગાંઠિયા અને તીખા ગાંઠિયા થોડાક લઈ લીધા છે. ચાલો નાસ્તો કરવા. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ઇવનિંગ થઈ ગઈ છે અને બાલ બચ્ચા પાર્ટી તૈયાર થઈને બેઠા છે. ડેકે અને આ નક્ષભાઈનું ન્યૂ ટોયઝ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. જો ભાઈ, એ આ રહ્યું નક્ષભાઈનું ન્યૂ ટોયઝ. કાલના બ્લોગમાં તમે જોયું હોય છે, પણ આવી રીતનું કાંઈક છે સરસ મજાનું. જો નક્ષભાઈ સરસ મજાનો ફિશ ને હા બેડ ને નીચે બધું ડેકોરેશન કરીને રાખ્યું છે. વાહ ભાઈ વાહ. સ્વિમિંગ પુલ, હા આ ક્રિશાબેનનો વોકર ને વાહ ભાઈ. અને નક્ષભાઈ જો, અને અહીંયા ક્રિશાબેન ડુક 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 કા ચાળવું છે. જો ક્રિશન એક જગ્યાએ બેસવું એટલે કા ક્રિશા જો કેમ ઊભી થઈ છે. જો કોણ છે? જો નાના નાના સ્મોલ બેબીઝ છે. એના પપ્પા છે. હા જોય નક્ષભાઈ પાસે સરસ મજાનો જો એના ડેડી. પછી એના મમ્મા ક્યાં ગયા? એના મમ્મા, બેબીઝ ના મમ્મા. હા જો ભાઈ, બેબી ના મમ્મા. આ બેબી, આઈની દીદી, આઈનો ભાઈ. હા જોઈ બ્રધર એન્ડ સિસ્ટર આપેલા છે. બ્રધર એન્ડ સિસ્ટર. વાહ ભાઈ વાહ. આ સિસ્ટર નથી, આ સિસ્ટર છે, આ બ્રધર છે. ઓકે જો સરસ મજાના નક્ષભાઈ પાસે આવી ગયા છે હવે. અને આ ક્રિશાબેન એક નવું ઘર બનાવશે નક્ષભાઈ. ફ્રેન્ડ્સ, તો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ફાઇનલી મેનુ ડિસાઈડ થઈ ગયું છે. આજનું મેનુ છે મંચુરિયન. તો એના માટે આપણા પાસે કટિંગ માસ્ટર આવી ગયા છે, મિસ્ટર કેયુર દવે. કેમ છે કેયુર? બહુ હાઈ ક્લાસ. આપણે કસ્ટર હા. As of now, I'm cutting the green onion હા as required by Guru. અને આપણું ફેવરિટ મશીન. ટેક 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 ટેક. This is a cutting machine, chopper. This is very nice. વેરી નાઇસ. હા. અને જો ભાઈ, આપણું સરસ મજાનું નો ચોપ અપ થઈ ગયું છે. બધું મિક્સ કરી દીધું છે. અને અહીંયા ક્રિશાબેન માટે થાય છે ગરમા ગરમ ખીચડી. ભાઈ ફાઇનલી આપણા મંચુરિયન બનવાનું રેડી તો થઈ ગયું છે, પણ અત્યારે બહુ કંટાળો આવે છે મને બનાવવાનો. બેટર રેડી થઈ ગયું છે ને અહીંયા જો 2-3 મંચુરિયન મેં ઉતારીને જોઈ લીધા છે. સરસ તો બન્યા છે. નકશો કેવા છે? મસ્ત બન્યા છે નકશો. થેન્ક યુ નક્ષ. નક્ષુ, ક્રિશા ઉઠી ગઈ બેટા?
હા ઓ કાલ તો આપણે 4 જ છીએ જો ભાઈ અત્યારનું પ્લાનિંગ થઈ છે કેવા બન્યા છે બહુ કયું મસ્ત. બહુ મસ્ત. ફાઇનલી બન્યા છે તો સારા એટલે પણ મને આજ ખબર નહીં બનાવવાનો કંટાળો આવે છે ગરમા ગરમ આપણે મંચુરિયન ચાલુ કરી દીધા છે બનાવવાના હવે જોઈએ એમનેમ ખાવા છે કે પછી જો અહીંયા ગ્રીન લસણ મેં કટ કરી દીધું હતું કેવું રે તો જોઈએ હવે બનાવી છીએ કે નહીં જો ભાઈ મંચુરિયન બની જાય ને પછી ખબર પડે હવે શું કરવું એમ ખબર નહીં મને બહુ કંટાળો આવે છે રસોઈ બનાવવાનો આપણા મંચુરિયન રેડી છે અહીંયા સૂકા મંચુરિયન કોરા રાખ્યા છે એ કેર માટે અને કેર જો સવારે એને દાલ મખની નહોતી ખાધી તો દાલ મખની ખાશે કોબી. યસ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો આપણી મોર્નિંગ સ્ટાર્ટ તો થઈ ગઈ છે પણ આપણે આજે નાયા ધોયા વગરની મોર્નિંગ ચાલુ કરી દીધી છે અને આજે ગયા છીએ આજે ફર્સ્ટ ટાઈમ રસોડામાં નાયા વગરના બિકોઝ આજે મને એક્સ્ટ્રા કામ કર્યું ને તો બધું મોડું થઈ ગયું છે પાછી બનાવવાની છે આજે ફૂલ રસોઈ કઢી છે મઠ છે રોટલી અને ભાત તો આપણે ભાત થઈ ગયા છે મઠ આપણે વઘારી છીએ અને કઢીની પ્રિપરેશન જો ભાઈ થોડી ઘણી થઈ ગઈ છે જો ભાઈ અહીંયા જો ભાઈ આમાં આપણે મઠ વઘારાઈ ગયા છે અહીંયા કઢીની પ્રિપરેશન માટે 2 દહીં અને છાશ 2 કાઢી લીધા છે છાશ હજી નવી ખોલવાની બાકી છે અને આમાં રાઈસ થઈ ગયા છે તો આવું કંઈક મેનુ છે તો હાલો ફટાફટ પહેલાં રસોઈ કરી નાખી કારણ કે હજી આપણે ઓલમોસ્ટ આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે ઓલરેડી 12:30 થઈ ગઈ છે ચાલો ફટાફટ આજે આપણે રસોઈ કરી લઈ ચાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે જમવાનો અને રસોઈ થઈ ગઈ છે આપણે અડધી કલાકમાં રસોઈ થઈ ગઈ છે કઢી મઠ ભાત રોટલી અને કેયુરને બેસી ગયા છે જમવા બોલો લ્યો બસ તો પાછા જો ઘર લઈને બેસી ગયા છે દીકી 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 રાખી ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ અને ફાઇનલી આપણે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા છે આપણે કિચનમાં આજનો મેનુ છે મેગી તો આપણી પાસે અલગ જ મેગી આવી ગઈ છે પણ ઝક્કાસની સૌથી પહેલાં આપણે મેગી આવતી ને એ રીતની મેગી આવી ગઈ છે મેગી અને બનાવવાના છે વઘારેલો રોટલો તો એ મેં ક્રશ કરી લીધો છે અહીંયા આપણે મસ્તનું કર્ડ ફરીથી લઈ લીધું છે તો ચાલો ફટાફટ આપણે બનાવી નાખી ધમધમાટ મેગી અને ધમધમાટ લસણીયો રોટલો તો કોને કોને ભાવે છે લસણીયો રોટલો મેં એમાં નાખ્યું છે લીલું લસણ કાંદા ટમેટા આદુ મરચાં ઢણન તો ચાલો બધા ધમધમાટ લસણીયો રોટલો ખાવા માટે ચાલો ભાઈ તમે જોઈ શકો છો આપણો સરસ ગરમા ગરમ વઘારેલો રોટલો અહીંયા તૈયાર છે અને અહીંયા ધમધમાટ મેગી તૈયાર છે તો ચાલો બધું જમવા માટે ક્રિશાબેન જો ધડબડાટી કરે છે રમવા નથી દેતી નક્ષ ભૈલાને ક્રિશા લે ક્રિશા કેમ ભૈલાને રમવા નથી દેતી જો શું લે કોણ નથી રમવા દેતું જો પોતે ઓલા જો ઢોરવું છે એટલે જો 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 ઓલા ઢોરવું છે નક્ષ ના પાડે અને આ જો બધું પાડવું છે ને જો 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 બે ધડબડાટી કરે જો
લે ક્રિશા ક્રિશા ખરી દે ક્રિશા ક્રિશા આવી આવે પાછું તોડવા ઉપર તુયલી છે જો 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 ખરી દે શું થયું આપણે ગુડ નાઇટ થઈ ગઈ છે અને ક્લોથ બ્લોક આપણે ચેન્જ કરી દીધા છે અને આવી ગયા છે બેડ ઉપર તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય જય દાળ મખની તૈયાર છે અહીંયા રોટલા તૈયાર છે અહીંયા સબ્જી તૈયાર છે कैसे लोग रहते हैं यार यहाँ पर